નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. જૂની દાવતને લઈને તળાજાના શીખ દંપતી પર 4 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થતા હુમલાખોરોએ તવંચો કાઢ્યો હતો. ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં રહેતા સરદારજી તેની પત્ની સાથે પાલિતાણાથી બાઇક લઈને તળાજા પરત જઈ રહ્યા હતા, ત્યારે સિહોરના 4 હુમલાખોરોએ દંપતીને રસ્તા વચ્ચે આંતરી તલવાર, છરી, પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. કોશિશ કરી ફરાર થઈ જતા ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે ભાવનગર સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર તળાજા શહેરમાં રહેતા અને ગામડાઓમાં ભૂંડ પકડવાના વ્યવસાય સાથે સંકળાયેલા સરદારજી સતનામસિંહ ગુરચરણસિંહ બાવરીને થોડા વર્ષો પહેલા સિહોરમાં રહેતા અને ભૂંડ પકડવાના વ્યવસાય ધરાવતા તેની જ જ્ઞાતિના શખ્સો સાથે માથાકૂટ થઈ હતી. આર્થિક મામલે થયેલ ઝઘડા સંદર્ભે અગાઉ પણ પોલીસ કેસ થયા હતા. દરમિયાન આજરોજ સરદારજી સતનામસિંહ ગુરચરણસિંહ બાવરી તથા તેની પત્ની રોશનકોર સવારે તળાજાથી બાઇક લઈને પાલિતાણા સતનામસિંહના ભાઈ ભાભી 5 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોય તેમની વર્ષની નિમિત્તે પાલિતાણા આવ્યા હતા અને સાંજે બાઇક લઈને પરત તળાજા જઈ રહ્યા હતા, ત્યારે પાલિતાણા તળાજા રોડ પર ચેકડો ડેમ ચોકડીથી આગળ શિહોરના 4 શખ્સો કાર લઈને સતનામસિંહની બાઇકનો પીછો કરી બાઇક પાછળ પહોંચ્યા હતા અને કારથી બાઇકને ટક્કર મારી દંપતીને રોડ પર પછાડી દેતા સતનામસિંહ જીવ બચાવવા ઊભો થઈ રોડ કાંઠે આવેલા વાડીમાં ભાગતા હુમલાખોરોએ તેનો પીછો કરી વાડીમાં અંતરી પાઇપ, તલવાર, છડી વડે હુમલો કરતા સતનામસિંહની પત્ની રોશને પતિને બચાવ રોડ પર દેકારો કરતા લોકોના ટોળા એકઠા થયા હતા, જેમાં એક હુમલાખોરીએ દેશી તમંચા જેવો હથિયાર કાઢી સતનામસિંહ સામે તાકી તેને ભડાકી દેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ લોકોના ટોળા એકઠા હુમલાખોરો ગન ફાયર કરવાનું પડતું મૂકી જતા સતનામસિંહને તથા તેની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત પતિ પત્નીને સારવાર અર્થે પ્રથમ પાલિતાણા સરકારી હોસ્પિટલમાં, ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અંગે પાલિતાણા પોલીસ સ્ટેશનમાં હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. મારું નામ રોશનીકોર સતનામસિંહ છે બાવરી. કઈ જગ્યાએ અમે રહી તળાજા. શું બનાવજો બેન? અમે તો અહીંયા પાલિતાણા અમે આજે આવ્યા હતા. અમારા જેઠના અને જેઠાણીના 5 વર્ષ પહેલાં મૃત્યુ થઈ ગયા હતા. તેની 5 વર્ષની બરસી કરી હતી એની શાંતિ માટે. તો અમે 2 જણા જ આવ્યા હતા, ખાલી 2 વ્હીલ ઉપર જ હતા. અમે રાજી ખુશી આવ્યા. સાંજે 6 વાગે બધું અહીંયા કામ પત્યું તો અમે અમારા ઘરે જતા હતા. તો અમને તો કોઈ ખબર નહીં. પાછળથી આવીને અમે અમારી ધ્યાનમાં જ જતા હતા. ગાડી આવીને એટલી જોરથી અમારી 2 વ્હીલ, એ લોકોની 4 વ્હીલ હતી, ઇનોવા ગાડી, અને એ લોકો 4 જણા હતા ગાડીમાં. અમને ત્યાં તો ખબર નથી કે પાછળ કોણ આવે, આપણને કોણ ખબર. અમે 2 જણા બોલતા બોલતા આગળ અમારા ધ્યાનમાં જતા હતા અને પાછળથી આવીને ગાડીને એવી ટક્કર મારીને તો હું બહુ ઉલડીને ગાડીની સાથે ઘામાં અને આન પડી ગયા નીચે અને ઘસાઈને હું બહુ સુધી આગળ ગઈ. મને બી વાગ્યું પગમાં ને બધે, હું પડી ગઈ. પછી હું પાછળ ફરીને મેં જોયું કે મારા ઘરવાળાને કેટલું વાગી ગયું. તો મેં જોયું ને તો અહીંથી 4 ગાડીમાં 4 માણસ ઉતરી ગયા અને એની પાસે બધા હથિયાર હતા. શિવર રહે છે. એકનું વીરસિંહ હરનામસિંહ કલાણી નામ છે, એકનું દેવસિંહ હરનામસિંહ કલાણી નામ છે. 2 સગા ભાઈ છે, બરોબર. અને જંગલનો રસ્તો જોઈને એમને ઠોક્યા હતા. અહીંયા કોઈ હતું નહીં, એક ખાલી વાડી હતી, એક ઘર જેવું હતું ને એક જ વાડી હતી. એને જગ્યા જોઈને અમને ઠોકે, અહીંયા આસપાસ કોઈ હોય. પછી આ પડી ગયા ને, અમારી પાસે કાંઈ હતું નહીં સાહેબ. એ લોકો ભાઈ ગયા, એની બધાની પાસે હથિયાર હતા. કારણ બેન કશું ખબર જ નહીં સાહેબ. અત્યારે તો અગાઉ કઈ માથાકૂટ થયેલી? બહુ વર્ષ પહેલાથી પણ બધું પતી ગયું હતું. શું થઈ હતી? પેલા અમારે આની પાસે અમારે થોડા 4-5 લાખ રૂપિયા લેવાના હતા. તો અમે પૈસા માંગ્યા ને કે ત્યાર પછી આ લોકો અમારે ઘરે આવીને અમને અમારા ભૂંડનો અમારો ધંધો, અમારા ભૂંડ ઉપાડીને અને માણસને બોલાવીને અમારાને મારી હતા. પછી એટલે માંગવાના નહીં એવું કહેતા પૈસા બાબતે. શું હથિયાર હતું ભાઈ? એકની પાસે દંડો હતો, એકની પાસે તલવાર હતી અને છરી પણ હતી. દંડો એટલો લોખંડનો પાઇપ એ હતો. હું નીચે પડી ગઈ અને અમે 2 જણા હતા ને આજુબાજુ કોઈ નહોતું બતાતું ભાઈ. તો મેં કીધું તમે ભાગો. વાડીમાં એ ભાગી ગયા, એની પાછળ બધાય ભાગ્યા. પછી મેં રાડ નાખી. મેં કીધું મારા ઘરવાળાને બચાવ્યો. મને તો કાંઈ એ લોકો હું એકલી જાઉં તો મારું કાંઈ આવે નહીં. હવે તો મારા ઘરવાળાને બચાવી લો તો ત્યાં પબ્લિક ભેગી થવા માંડી. પછી એને એને નીચે પાડી દીધું અને એને માથામાં ઘા કર્યા, એને અહીંયા તલવારનો ઘા કર્યો ને એને આમ કર્યું. બધું જોતી હતી આગળથી ભાગતી. આ ભાગ્યા ને એટલે આની આગળ થોડાક વધારે આગળ વયા ગયા હતા. એ લોકો થોડીક આગળ વયા ગયા હતા વાડીમાં. હું પબ્લિક લઈને હું પછી ભાગી. પબ્લિક ઉતરી બધી ભેગી થઈ. પછી હું ભાગી. હું ક્યારે ભાગી? જ્યારે આ નીચે પડી ગયા ને એક છોકરાએ ગન કાઢી. પછી મેં કીધું એ બધા આવ્યા, તું મારતો નહીં મારતો. પછી એ ભાગ્યો ને, હું વચ્ચે હતી, પબ્લિક મારતી થોડીક વાહે ભાગી. પછી હું મારી ગનમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું બેન? કાંઈ ફાયરિંગ નહોતું કર્યું, એને ગન કાઢ્યું.
ગન કાઢ્યું ને પછી પબ્લિક આવી ગઈ ને તો એનો ભાઈ કે ભાગ ભાગ રહેવા દે, પબ્લિક આવી. એ ભાઈ પછી એનો મોટો ભાઈ બોલ્યો ને, નાનાના હાથમાં ગન હતી, ભાગ ભાગ પબ્લિક આવી. પછી એને એવું કીધું કે પબ્લિક આવી ને પછી એ લોકો ભાગવા માંડ્યા. મારી સામે ગન તાણી ગન કઈ ને એટલું બધું ધ્યાન નહીં, બંદૂક હતી એમની પાસે કઈ ઘૂંગળી જેવી આગળ. એનું શું નામ હતું? ગન હતી એ ભાઈ? એક દેવ ને વીરની હાથમાં હતી, નાનાની હાથ વચ્ચે 2 નંબરના હાથમાં. આ બનાવ કઈ જગ્યા બની? પાલીતાણાથી થોડીક આગળ ગામડું છે અહીંયા ના, થોડીક આગળ મને નામ નથી ધ્યાન. અત્યારે ટેમવટી. કોને અત્યારે ઈજા થઈ છે? અત્યારે મારા ઘરવાળાને થઈ છે. બીજા કોઈને થઈ છે? બીજા કોઈને નહીં. મને થોડું વાગ્યું, જેમ ગાડીમાં ચડે ને પેલા એક્સિડન્ટ કર્યો, મને બહુ ઘાયમ મારી ગાડી પાડી દીધી. તમે કે પેલા સારવાર લઈને આવ્યા છે કે ડાયરેક્ટ ભાવ? હા, અમે ગયા ને, અમે અહીંયા જઈને કેસ કરાવ્યો. આપણે કઈ જગ્યાએ? પાલીતાણા. ત્યાંથી પાલીતાણા નજીક પડે. આદમીને બહુ વાગ્યું હતું મારા ઘરવાળાને, તો ગાયમ ગામે એમ્બ્યુલન્સ બોલાવી અને અમે પાલીતાણા ગયા. મેં બધું લખ્યું પાલીતાણામાં. પણ જો સાહેબ, હું તમને એક વાત કહું, મેં પાલીતાણામાં બધું લખાયું. એ સાહેબ ગનનું કે નથી લખતા. કેમ નથી લખતા? જ્યારે હું કહું છું કે મારી ઉપર બંદૂક તાણી છે અને એ આની સામે પણ એ લોકો જ્યારે પડી ગયો ને પેલા હાથાપાઈ થઈ, આને પણ આમ તેમ કરી, હાથ પગ એની પાસે કઈ હથિયાર નહોતો. પછી એ લોકો ગન કાઢી, પણ અહીંયા પબ્લિક પોગી ગઈ, સમજા તમે, મારી પાછળ. પછી મેં કીધું મારતો નહીં. એ ફરી વળ્યો ને તેને મારી સામે ગન કરી. પછી પબ્લિક આવી ગઈ ને મેં કીધું ઊભો રહે, તો પબ્લિક આવીને પછી ઓલા ભાઈએ કીધું એને કે હાલ ભાગ રહેવા દે. પછી એને ગનનો ફાયરિંગ ન કરી, નકર આને તોય મને જાતો દોડતો મને કહી ગયો કે મારી તો આને જાનથી નાખવાનું જ છે. અને 4 મહિના પહેલા સાહેબ મારા ઘરે આવ્યા. આ જ લોકો, આ બીજો કે બનાવ બન્યો. 4 મહિના પહેલા આ લોકો મારી ઘરે આવ્યા. તળાજા, હું તળાજામાં રહું છું. તળાજામાં આવ્યા અને તળાજામાં પણ આ લોકોએ મારા આની વાટે પણ ઉભા રહ્યા. અમે ઘરની અંદર, તમને ખબર નહીં, મારો દિયર બિચારો બાઇક લઈને બહાર ગયો. મારા દિયરને આ લોકોએ હાથ મારુતિ લઈને, અને એ 2 વ્હીલ ઉપર હતો, એને બહુ ઠેક બસ સ્ટેન્ડ સુધી તગાડ્યો, એની માથે ગાડી નાખી દીધી. અમે કેસે કર્યો, પણ આ લોકો 1 કલાકમાં આવીને છૂટીને વયા ગયા.